હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું મારા એક ન્યૂ વ્લોગમાં. તો આજે તો હું બહુ ઉતાવળમાં છું કેમ કે મારે જવાનું છે મારા પપ્પાના ઘરે. તો પપ્પાના ઘરે જવાનું એટલે બધા હેપી જોઈએ. અને મારા પપ્પાના ઘરે જવાનું છે. આટો મારવા હું કેટલા ટાઈમથી કીધી હતી, તો પછી આજ મેં ટાઈમ કાઢી અને હું સવારમાં રેડી થઈ જ ગઈ ફટાફટ. હેતવિક થોડીક વાર સૂતો છે, ત્યાં સુધી મારે જે હેતવિકનું પેકિંગ કરવાનું છે, ઘણું બધું કામ છે. તો હેતવિકનું પેકિંગ કરી નાખું પહેલાં. માટે મેં થોડાક એના માટે ડાયપર લીધા છે, એનું સ્વેટર લીધું છે, એના ક્લોથ્સ લીધા છે, એના થોડાક એક્સ્ટ્રા લીધા છે, અને એના ટોયસ લીધા છે થોડા ઘણા, અને એના માટે ઓટ્સ લીધા છે કેમ કે એની ફૂડ જર્ની ચાલુ થઈ ગઈ ને, તો એના માટે એક ટાઈમ થઈ રહી ને એટલા થોડાક ઓટ્સ લીધા છે. હેતવિકનું પેકિંગ કરી લીધું ને ત્યાં વાર સુધીમાં હેતવિકભાઈ ઉઠી ગયા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કાના, ગુડ મોર્નિંગ. જો ગુડ મોર્નિંગ. હાલો, નાના ઘરે જવાનું છે. કોને નાના ઘરે જવાનું છે? મારા હેતવિકની એક મસ્ત આદત છે કે ઉઠે ને એટલે એ મસ્ત સ્માઇલ જ આપે. એમ ગમે એ હોય એ ગમે એને જોવે ને એટલે પહેલાં મસ્ત એની સ્માઇલ જ આપે. તો રોવે નહીં એમ એટલે મજા આવે એનું. આપણો દિવસ એમ મસ્ત થઈ જાય એની સ્માઇલ જોઈને. તો સારું, હવે હેતવિકને રેડી કરી દો પછી ઝડપથી જઈએ કેમ કે અમારા સાહેબને ઉતાવળ છે પછી. તો હેતવિકને રેડી કરી દઉં છું. તો અમે ફટાફટ એટલી ઉતાવળમાં નીકળ્યા ને કેમ કે અમારા સાહેબને છે ને થોડુંક મોડું થતું સ્કૂલે જવાનું. એમ સાહેબ? તો એને મોડું થતું હતું, તો પછી ફટાફટ અમે રેડી થઈને નીકળ્યા. ફટાફટ હેતવિકનું પેકિંગ કર્યું અને પછી હેતવિક તો સૂતો હતો એટલે પછી એ ઉઠ્યું તો તરત જ અમે એના કપડાં બદલાવી અને પછી અમે નીકળી ગયા તરત જ ફટાફટ. કરી કા હવે નાના ઘરે જઈએ ને નાઈ લેશું. તો નહીં કરવાનું બાકી છે કઈ દીકા એ તો હવે નાના ઘરે જઈને રેડી થઈ જશે. મજા આવશે પપ્પાના ઘરે જવાની. પપ્પાના ઘરે જવાનું તો કોણ ખુશી ન હોય, બધાને મજા આવે પપ્પાના ઘરે જવાની. તો મળીએ પછી પપ્પાના ઘરે જઈને. જો આ અમારા ગામની નદી છે, કેવી મસ્તીની નદી છે, કેવા મસ્ત પક્ષી જાય છે. જો કાના તીતી તીતી તીતી, જો કેવા સરસ છે, મસ્ત મસ્તીનું ગામ છે. મંદિર છે એક. ઘણા મને ઇન્સ્ટાગ્રામમાં એવી મતલબ ઘણી કમેન્ટ છે કે તમે કયા ગામના છો ને બા કયા ગામના છે ને. તો ઘણાને તો ખબર જ હશે કેમ કે ઘણા અમારે અહીંયા જાણીતા છે ને, એણે બાના વિડીયો જોઈ જ લીધા, તો ઘણાને ખબર જ હશે. સ્પિનર લઈ આવવા વિકુ, અહીં ગાડીમાં કાચમાં લગાડવાના આવે ને સ્પિનર, તો એનાથી છે ને એ રમે હેતવિક. ગાંધી કા મંગાઈ લે ઓનલાઈન હે તો બસ ડ્રાઈવરને થેન્ક યુ કહેવાનું હતી બાજી લોકો. બસ ડ્રાઈવર આ ઉતરે ને જ્યારે જર્ની પૂરી કરે થેન્ક યુ બોલે. જો આ મારા પપ્પાના ગામની નદી છે, મારા પિયરની નદી ને અમારા સસરાની નદી બે એક જ નદી છે. પપ્પાનું ઘર છે ને એ કેટલા 2-3 કિલોમીટર જ હશે. કેવું સારું, ગામમાં પિયર્યું ને ગામમાં સાસર્યું એના જેવું છે. 3 કિલોમીટર ઓનલી, 3 કિલોમીટર છે ખાલી મારા પપ્પાનું ઘર. જો આ નદી લ્યો, અમારા પપ્પાનું ગામ તો આવી ગયું. લ્યો નાના ઘરે આવી ગયા. ગાંધીકા અહીં તો બહુ ઠંડી લાગે પપ્પા, એટલે ટોપું પહેરી લીધું, ટોપું પહેરી લીધું. ઠંડી લાગે છે ને એટલે. નામ શું રાખ્યું હેતવિક? નામ શું રાખ્યું માછલીનું નામ? ગપ્પી ફિશ. હે ગપ્પી ફિશ. ગપી ફિશ. ગપી ફિશ કે કપી ફિશ? ગપ્પી. જો આ બ્લેક કલરની છે, કેવી મસ્ત છે. જો ધોળા કલરની છે. જો નાની સમોસા બનાવે છે મમ્મી. નાની મસાલો કોને બનાવ્યો ભાઈ? આ મસાલો કોને બનાવ્યો? માસી. તો આમાં હળદર કેમ નાખી? હળદરની વાઈસ આવે? નહીં આવે. મસ્ત મસ્ત સમોસા બને છે આપણા માટે. જો કેવા મસ્તીના સમોસા બનાવે. નાની ને મામી સમોસા બનાવે છે. મને તો લેતી જ મસ્ત મસ્ત સમોસા બનાવે છે દેશી ચૂલા ઉપર. કામ કેમ થાય જરૂરી.
રક્ષિતભાઈ માટે ઓટ્સ બનાવી નાખ્યા છે. હા હવે આપણે ખાઈ લઈએ ને દીકા, ઓટ્સ ખાઈ લઈએ કેમ કે ના. જો રક્ષિતભાઈ શું ખાય છે? સમોસા ખાય તું કાના? અમે ઓટ્સ ખાશું કા દીકા? દીભાઈને ઓટ્સ ખવડાવી દીધા કા દીકા? ઓટ્સ ખાઈ લીધા ને કાના? નહીં કાના ઓટ્સ ખાઈ લીધા ને? જો કપડાં ખરાબ કર્યા ને બધું બગાડ્યું જો ફિનિશ કરી દીધો. પણ જેટલું બધું હતું ને બધું ખાઈ ગયું કા દીકા? નહીં કોને કરવાના છે નાનાઈ કાના? એ કાનુડા હાલો હાલો નાવા જઈ દીકા. એ દીકા દીક આપેલું જો એ હાલો શેરડી ખાવા. કોણ આયલા છે? તો અત્યારે કેટલા સાંજના 6 વાગ્યા. અમે તો ઘરેથી નીકળી ગયા નાનીના ઘરેથી. જો નાની અમારો થેલો લઈને આવે છે અને હવે જઈએ છે. રક્ષી ટાટા બાય બાય. તો હવે ઘરે જઈએ. એ નાખ દે લે. તો ગાઈઝ અમે જો પપ્પાને ઘરેથી નીકળી ગયા. કાંઈ બન્યું નહીં વ્લોગ કે બહુ અફસોસ થયો મને. તો પપ્પાના ઘરેથી ઘરે જવા નીકળી ગયા છે. પપ્પાના ઘરે તો હું થોડીક બિઝી હતી કેમ કે મારે થોડુંક કામ હતું મારું પર્સનલ, તો કાંઈ શૂટ ન થયું. બીજી એક મેટર આવી ગઈ હતી બીજી મારી રજા બાબતની. તો પછી એના ટેન્શનમાં હું હતી એટલે પછી કંઈ શૂટ ન કર્યું. તો અત્યારે જો કેટલા વાગ્યા 6 વાગ્યા. અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. થોડું થોડું અંધારું થવા માંડ્યું. થોડુંક જો થોડું અંધારું થવા માંડ્યું. થોડું છાનું મને બેઠું છે દીકુડ માર કાન. હા કેટ લાગે છે ને? કેટ બચ્ચું છે. કેટ દીકુ છે. વિકુ તને કઈ ફેર લાગે મારા મોઢા ઉપર? નહીં થોડું કૂચો નહીં જરાક લાગે છે. આઈબ્રો કરે એવો કાલે. તો હું પાર્લરમાં ગઈ હતી. થોડું ઘણું કરાયું છે એમ તો ફેશિયલ કરાયું છે. કદી પતિને નહીં દેખાય. મેં હસબન્ડ લોકો ન દેખાય, બીજી છોકરીઓના મોઢા દેખાય. ન દેખાય ગાઈસ. મને તો આઈબ્રો બી ન દેખાણું. નીરખીને જોવાનું કીધું તો અહીંયા દેખાણું. એ જીકી જો મારી દીકી કેવી ક્યુટ લાગે છે. મારી ક્યુટ મારું દીકુ છે ક્યુટ. એને છે ને આવી ટોપી પહેરાવી પડે કેમ કે ઓલી ટોપી સાદી પહેરાવી ને તો તે ફટ દેખીને કાઢી નાખે. તો આ મંકી કેપ છે ને એને પહેરાવી પડે એટલે દીકરો કાઢી ન શકે. નકર તો આગળ ફટ દે ને કાઢી નાખે ટોપી. કાં દીકા હવે કાઢીને બતાવ દીકરા. તું શેર છે ને તો મમ્મા સવા શેર છે ઓ કાના. હા એટલે ધ્યાન રાખવાનું. જો આગળ વાતો કરતા કરતા ઘરે પહોંચી જાઉં તો ખબર જ નહીં પડે. એટલો રસ્તો ટૂંકો છે મારો પપ્પાના ઘરનો. તોય મારે ક્યારેક જ જવાય. કોઈ દી જવાતું જ નથી પપ્પાના ઘરે. હા દીકરા હા તારી વાત કરે છે. તો દોસ્તો મને કમેન્ટ કોઈ નથી કરતું. કમેન્ટ મારે બહુ ઓછી આવે વિડીયોમાં. તમે લોકો મને કમેન્ટ આપો તો મને એમ કંઈક એમ થાય કે નહીં કંઈક છે વિડીયોમાં એમ. તો તમે લોકો કમેન્ટ આપો, લાઈક કરો વિડીયોને. અને મારા અત્યારે 70 ફોલોવર્સ તો થઈ જ ગયા. 100 ફોલોવર્સ કરવાના છે જલ્દી. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોતા રહેજો. મારી સાથે જોડાયેલા રહેજો. તો આજના બ્લોગ માટે એટલું જ. બાય ટાટા. હેતુ ટાટા. બાય કહી દે કાના. બાય.